ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને હવે રામ રામ કહ્યું છે। જેલમાંથી આવ્યા બાદ મૌન સેવ્યા બાદ હવે સૌથી મોટો ધડાકો તેમણે કર્યો છે। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને શા માટે રામ રામ કર્યા છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મસીહા બનેલા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા જે કહેવાય છે કે કડદા કાંડથી લઈને અત્યાર સુધીની તેમની સફર રહી, ત્યારબાદ તેમણે જેલવાસ વિતાવ્યો અને જેલમાંથી આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ મૌન હતા। હવે મૌન બાદ તેમણે એક મોટો ધડાકો કર્યો છે અને આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યું છે। શા માટે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપવું પડ્યું? ખેડૂતો માટે કામ કરતા રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાશે? આવા બધા સવાલો થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વની ભૂમિકા આમ આદમી પાર્ટી માટે રાજુ કરપડાની હતી, કારણ કે ખૂબ મોટો વર્ગ હતો ખેડૂતોનો કે જે રાજુ કરપડાને ચાહતા હતા। ઘણા સમયથી રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં પણ કાર્યરત હતા અને અચાનક તેમણે આપેલું રાજીનામું શું દર્શાવે છે? કારણ કે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શા માટે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપવું પડ્યું અને હવે આગામી દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાશે તે પણ સૌથી મહત્વનું રહેશે। અને આ બધાની વચ્ચે સૌથી મહત્વની ભૂમિકા હતી કે જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે શું પાર્ટીએ ધ્યાન નહોતું આપ્યું? કેમ આટલા બધા દિવસ રાજુ કરપડાને જેલમાં રહેવું પડ્યું? આ બધા જ સવાલો છે, પરંતુ આ બધાની વચ્ચે આવતીકાલે છે રાજુ કરપડા પ્રેસ કોન્ફરન્સ કરશે, ત્યારે જ ખબર પડશે કે શા માટે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। આગામી દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાશે અને આગામી દિવસોમાં જે પણ પાર્ટીમાં જોડાશે તે પાર્ટીને કેટલો લાભ થશે? કારણ કે ખૂબ મોટો વર્ગ તેમની સાથે છે। ખેડૂતો માટેની તેમની લડાઈ છે ઘણા સમયથી ચાલી રહી છે અને તેના માટે જ તેઓ જેલમાં પણ ગયા હતા અને હવે રાજુ કરપડાએ જેલમાંથી આવ્યા બાદ ખૂબ મોટો ધડાકો કર્યો છે। હવે તમને શું લાગી રહ્યું છે? રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।